હે સ્વામી બાપા, અમારી સેવા કે કાર્યક્ષેત્ર બદલાય અથવા તો સેવામાંથી અમને નિવૃત્ત કરવામાં આવે તે વખતે કયો વિચાર દ્રઢ હોય તો સત્સંગમાં સ્થિરતા રહે? આપણે સત્સંગ કરીને બરોબર દ્રઢતા કરી હોય કે આપણે સ્વામીને રાજી કરવા આવ્યા છે, મહારાજને રાજી કરવા આવ્યા છે, કંઈ માન મોટપ કીર્તિ માટે આવ્યા નથી. એટલે એક જ વિચાર જો બરોબર હોય તો થાય. આ પ્રશ્ન લગભગ ઘણાને નડે છે. જેની બદલીઓ થાય છે એની થાય. આ કંઈ સરકારી ઓફિસરો નથી બદલવાની છે, આ મોક્ષ માટે આવ્યા છે. એટલે નાની સેવા મળે કે ના મળે, કદાચ આપણી જરૂર હતી ને પછી નથી એવું નથી, બીજી રીતની સેવા કરી શકીએ આપણે. ન કરીએ તો સત્સંગ કરાવીએ બીજાને, તો એમાં વાંધો તો આવે નહીં. કદાચ બદલી નાખ્યા પછી બીજે ક્યાંય મૂક્યા નહીં, પણ તમારી સેવા શું હતી? સત્સંગ કરવો, ભગવાનને રાજી કરવા, એ હતું. એ તો તમે પછી હોદ્દા ઉપર હોય કે ના હોય તો એ કરી શકાય. પણ મારો હોદ્દો જતો રહ્યો એટલે હું મૂકી દીધો. તો સત્સંગમાં સમજ્યા છું આવીને. સત્સંગમાં આવીને સમજવાનું એ છે કે એને માટે હું નથી આવ્યો. આ તો ભગવાન દયાથી સેવા મળી છે, સેવા કરું છું. અને એમને કહ્યું ચાલો ભાઈ હવે ફેરફાર કરવો છે તો કરે. આપણો જે સત્સંગ કરવો છે, કથા વાર્તા કરવું છે, સત્સંગ બધાને કરવો, એ તો આપણે કોઈ લઈ લીધું નથી ને. એ કોઈ લીધું છે, ફેરફાર કર્યો છે એમાં? તો પછી કેમ ના થાય? જો એ સમજણ હોય તો. આપણને તો સેવા કરવા આવ્યા છે તો સેવા મળી ત્યાં સુધી કરીને પણ ના, મારી સેવા મને બદલીને કેમ કરી? બદલી કરીને આપણે તમે સત્સંગ કરો છો તમારા ગામમાં, એમાંથી ઓછી બદલી થઈ. ગામમાં સત્સંગ કરાવો, તમારા એરિયામાં જઈને તમે વાત કરો, કોઈ ના જ નથી પાડતું. પણ પેલું મને અધિકારનું કે મારો અધિકાર જતો રહ્યો. આપણો અધિકાર છે જ નહીં. અહીંયા અધિકાર માટે આવ્યા પણ નથી. દાસના દાસ થઈને સેવા કરવા માટે આવ્યા છે. એટલે જે આજ્ઞા જે વખતે થાય એ આજ્ઞા થવી જોઈએ. ઘણાને મુશ્કેલી થયેલી છે, અને મારી પાસે પણ ફરિયાદ આવી છે, એમની પાસે વધારે જાય છે, પણ એ ન થવું જોઈએ. જે એમને યોગ્ય લાગ્યું એ થાય જ. પછી આપણે સત્સંગે મૂકી ના દેવાય, સત્સંગનો મોરો વિચાર પણ ના આવે, અને કોઈને પછી પાછા પાડવાનું પણ ન થાય. નહીં તો પછી શું થાય કે મને આ બદલી નાખે આવું છે તો બીજા 10ને વાત કરે કે જો મેં એટલાને સેવા કરી પણ મારું આ થયું. પેલાને મોરો પાડે, અને બીજા પાછા તમને પાછા કે એ જેવા મોદા હોય ને એ જોયું લે મોટી ઊભી થઈને એને આ બળાઈની બધી સેવા કરતી હતી, તારું કોઈ સાંભળ્યું? એટલે આવું પાછા કે તું આમ આગળ થઈને બધો ખેંચાઈ મળતો હતો, હવે તારું કંઈ રહ્યું ખરું આમાં? તને તરત કાઢી નાખ્યો. લો એટલે મન પાછું પડે. ભાઈ બધું કાઢ્યો, કોને કાઢ્યો છે? જોગી મહારાજની પ્રેરણા થઈ છે, એને વાત કરી છે, આપણે નીકળ્યો. એટલે એમાં આપણે બીજું ભગવાનને સંત સામી દ્રષ્ટિ રાખવાની છે. બાકી એવા પ્રસંગો તો આપણે થાય. અને તમે સરકારી ઓફિસે નોકરીઓ કરો છો તો તમને તરત કાઢી નાખે છે, તમને દુઃખ તો થાય છે, પણ એને માટે પછી બીજું કંઈ કે ના મને નોકરી આપો, કંઈ નથી, સ્વીકારી લઈએ. ભલે જરા ચનમટ થાય, જરા ફેરફાર કર્યો હોય, નોકરીની બદલી કરી હોય કે ડિસમિસ કર્યો હોય તો જરા ચનમટ થાય, પણ બીજો ઉપાય તો છે નહીં. એને માટે પછી નિરાંત વાત લઈએ, મનને વારી લઈએ કે કાંઈ નહીં. તો આ એ ભગવાનની ઈચ્છા હશે, એમ થતું હોય છે, માટે આપણે રાજી થકા જ કરવાનું હોય. આપણો સત્સંગ કોઈ મુકાવતું નથી. આ તો એક આપણી ક્રિયા સોંપી છે, એ ક્રિયાની અંદર ફેરફાર થાય છે, અને એ ફેરફાર તો થાય જ, એમાં કંઈ વાંધોય નથી. આપણે આ ગામમાં ગયા કે પેલા ગામમાં ગયા, પણ કરવાનું શું છે? સત્સંગ. એ સિવાય બીજું કંઈ છે? બીજી કંઈ પ્રાપ્તિ કરવાની છે એમાં? ભગવાનને સંત રાજી થાય. એટલે આ ગામમાં ગયા કે તે ગયા, બદલી કરી કે પછી રિટાયર કર્યા કે ફેરફાર થયો. પણ આપણે જે કામ કરવાનું છે એ કામ કરવા માટેનું તત્પર છે. એટલે બદલીઓથી કે ફેરફારથી કે કરવાથી આપણે કંઈ મનમાં લાવવાનું છે નહીં, અને એવું કરવાની જરૂર પણ નથી. કારણ એમનાથી સત્સંગ આપણો ઘસાય છે અને પાછા પડી જવું. એટલે કોકની વાતે પછી નથી આવડ્યું કે પોતે મન દુખ્યો માણસ હોય એ પાછો બીજા 10ને મનનું, એટલે પાછો વધારે અપરાધ થાય કે પોતે પાછો પડ્યો છે, બીજા 10ને પાછા પડે કે આમાં કંઈ જવા જેવું નથી, આમાં આપણી કિંમત કોઈ નથી. અમારી કિંમત માટે તમારી કિંમત કેટલી છે? દુનિયામાં તમારી કિંમત કેટલી છે? કોડીના છે. તો આ ભગવાનના કામમાં તો કરોડો ના થયા આપણે, એટલો તો વિચાર કરો
કે ભગવાનને સંત સ્વીકાર્યા અને એની સેવા આપણને મળી છે, તો આપણે તો અબજો કરોડો કહીએ તો એનાથી ઓછું છે. એટલું બધું આપણા મનમાં ભાવ રહેવો જોઈએ કે આપણે આમ ભાગ મળી રહે. પણ ત્યાં પેલું રહીએ છીએ સંસારની અંદર છે એ બધું મૂકી દે છે. છોકરાઓ છે તે અરે બાપ છે છોકરાને ઘરમાંથી કાઢી મૂકેલો એ નીકળી જાય તો એ શું થાય, ઘડીક જરા તન થાય પણ પછી બાદ જુદો રહીને રહેવું જ પડે છે ને, આપણે રહેવું જ પડે છે. એમાં પછી શું થાય, કંઈ નહીં, ચાલો પછી એમ કરી પાછું મોડ થઈ જાય. એટલે ત્યાં જેમ પોતે બાંધછોડ કરીએ છીએ, જેમ સમજણ રાખીએ છીએ, એના કરતાં તો સત્સંગમાં આપણે એટલું બધું સમજ્યા છે કે માન થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, ગમે તેવું થાય તો પણ આ સત્સંગ મારો છે ને હું સત્સંગનો છું ને મારો સત્સંગ રાખવાનો. એ દ્રઢતા આપણે સત્સંગમાં કરવાની. એટલા માટે તો આપણે કાર્ય કરતા થયા કે આપણે શીખીએ બીજાને શીખવાડીએ. આપણે સારામાં સારા કાર્ય કરતા થવું છે. એટલે માન હોય, અપમાન હોય, સુખ દુઃખ હોય, કોઈ બોલી ગયો, કોઈ કહી ગયો તો પણ એની સાથે રીસ નહીં, એની સાથે વાંટી નહીં અને આપણે આપણું કામ કરતા રહીએ. આપણે બધું કદાચ બીજે દેખાને મળ્યું, અરે હોદ્દો ના મળે તો હોદ્દાની ચિંતા નહીં કરવાની. નાનામાં નાની સેવામાં કહી જાઓ ભાઈ તમે હવે આપણે બે બહુ હોદ્દો સારો હોય અને સારી સેવા કરતા હોય પણ એ પછી આપણે કદાચ ચોક વારવાની સેવા આવી તો એમાંય દુઃખ થાય કે મને ચોક વારવાનું, હું આટલો જાણકાર માણસ છું અને મને આવી છે જાજરોની વાત આવે, જાજરો સાફ કરવાની વાત આવે, પણ તે ઘડી એટલા ઉત્સાહથી જ કરવી જોઈએ. મનમાં જરાય ડંક ના થવો, વિચારે ના આવવો જોઈએ. તો ખરેખર આપણે સત્સંગી પાકા કહીએ ને, પાકા સત્સંગી. પણ જરાય શંકા થાય કે મને જાજરું વારવાની મળ્યું, મને ફલવાનું મળ્યું, મને રસોડામાં વાહન ઉટકવાનું મળ્યું, પણ જોગી મહારાજ વાહન ઉટક્યા છે, સેવાઓ કરી છે, જાજરા સાફ કર્યા છે, એ કર્યા પૂરી. જોગી શાસ્ત્રી મહારાજ પણ કર્યા છે ને જોગી મહારાજ. આપણા ગુરુ સામું જો કે એમને કેટલું માન થયું છે, અપમાન થયું છે, તિરસ્કાર થયા છે, તો પણ સત્સંગને માટે પોતે પાછા પડ્યા નથી અને બધાને સત્સંગ કરાવ્યો છે. એટલે આપણે આ પ્રમાણે બધા સમજમાં દરેક સ્વભાવ પ્રકૃતિવાળા પણ છે, પણ એ બધા સ્વભાવ પ્રકૃતિ આપણે ટાળવી છે. તો આ સત્સંગમાં જ આપણા સ્વભાવ પ્રકૃતિ વાસના ટળવાની છે, બાકી ક્યાંય ટળવાની નથી. એવો સત્સંગનો ખપ રહેવો જોઈએ. ગુણાતીતાન સ્વામીએ કહ્યું ને કે અહીંયા હડતાળાના રાંકા, આ ભીમનાથની જગ્યા છે, ભીમનાથની. હવે ભીમનાથની લીલકા નદી છે અને 76 કે 78 કાળ બહુ મોટો પડ્યો હતો તે વખતે. એટલે ક્યાંય ખાવાનું મળે નહીં, પીવાનું મળે. મારવાડ તરફથી બધા ઘણા ભાઈઓ ત્યાં જરા પાણીની અસર હોય ને તે એ બિચારાને ખાવાનું મળે નહીં, ટળવળતા હતા. તે ભીમનાથની જગ્યાની અંદર એનો ધર્મ તો બહુ આવે. બલમાં ઘઉં પાકે ને એટલે મોટા મોટા કોઠાને ભંડાર રાખ્યા, એનો 1000, 2000 મણ, 5000, 10,000 મણ આવે ધર્માદો, એ ભરી રાખતા એ લોકો. હવે એ વખતે પડ્યું ત્યારે આ લોકોએ ભીમનાથવાળાએ કહ્યું કે ભાઈ અત્યારે દુષ્કાળ છે તો આપણે બધાને જમાડવા. તે બીજું તો ચોખા બોખા નહીં પણ ઘઉં છે એને ભળી નાખે અને જરા દાણાદાર થાય અને એને પછી પેલું રાંધી નાખે અને ઢીલું થઈ જાય. ચોખ્ખો ચડેલો દાણો ચડી ગયેલો હોય પણ આ થાય. પછી ડંકે કરીને પીરસવાનું. ડંકેથી એક થોલું છે બનાવેલું, એ ડંકો લઈને પેલાને આમ લઈને આવ્યો પાત્ર એમાં આપે એટલે ડંકો મળે. પછી એ થાય. હવે ત્યાં બધા ઘણા માણસો આવ્યા એટલે લીલકા નદીમાં પડ્યા હોય અને સવારે પેલી બારી ઉઘડે, ત્યાં એક બારી હતી, વંઢો હતો અને બારીમાંથી આપવાનું હતું. હવે પેલા માણસ, હવે આમ તો પેલા આપનારા તો 2-3 ઊભા હોય, એ ડંકો આપે પણ પેલા આપણે અહીંયા જમવામાં ઉતાર થાય છે કે નહીં થતી કે થયું અહીંથી જ ઊભું રાખે તારા પહેલાં ક્યાં બધા આપણે પહેલાં જ થઈને પહેલી પતરાવડી લઈ લઈએ એવી ધમાલ થાય. ખાવામાં એક તો ઉતાવળ છે, બીજી બધી ઘણી ઉતાવળ આપણે કરીએ. તે બિચારાને પેલું ભૂખ તો લાગી હોય અને 2 દાડાના ભૂખ્યા હોય તે આમ જાય ચડે આટલું ઊંચું અને પેલો પછી આપનારો છે ને એટલે બહુ ભીડો થાય એટલે હું મારે ધક્કો તે જાય, બધા લીલકા નદીમાં પડે તો ગબડ ધક્કા બધા પડે. વળી પાછા ધીરે રહીને ઊભા થાય, વળી પાછા ધક્કા ખાતા જાય, વળી પાછો પેલો ધક્કો મારે તો ફરે પાછો. એમ 2-5 ધક્કા ખાય ત્યારે મળ હાજ પડે, એક ડંકો મળે ખાવાનું. એટલું છે. અને પણ શું કહેવાની છે કે એને ખપ છે કે આટલો ડંકો અહીંયા મળવાનો છે, બીજે કંઈ મળવાનો નથી. આટલું ખાવાનું છે, હાજ પડે અહીંયા લીલકા નદીની કિનારે ભીમનાથની જગ્યામાં મળવાનું છે, બાકી 100 ગૌ જઈએ તો કંઈ મળવાનું નથી.
એને એનો નિશ્ચય હતો, તો એવું અપમાન સહીને તિરસ્કાર કહીને ધક્કા ખાવાના, નાકે હેઠા તોય પાછા જઈએ. એ તો એક જ ધક્કો, આમ કહ્યું એટલે તો ઘર ભેગો થઈ જાય. પણ ઘર ભેગા ના થયા એ લોકો કે કાંઈ મળતું આનું નથી, અહીંયા જ મળવાનું છે ને અહીંયા જ આપણું દુકાળ જવાનો છે. એવો ખપ સ્વામી કે આપણે જોઈએ તો કોઈ દિવસ કંઈ ખોટું લાગે નહીં. કે આપણો જે મોક્ષ, આપણું જે કલ્યાણના વ્યવહારને સંસારનું આ બધું કાર્ય કરતો એ તો સામાન્ય વસ્તુ છે, પણ મૂળ મોક્ષ છે, કલ્યાણ છે એ અહીંયાને કલ્યાણ જોઈતું હોય તો એને આ બધી જ વસ્તુનું સહન કરવું જ પડે. બધી રીતે જ આપણે ધ્યાન રાખવું પડે કે આપણે ભગવાનને સારી રાત્રિ કરીને આપણાથી કોઈ દુઃખી ના થાય, કોઈને પણ આપણે એ ના કરી શકીએ ને આપણને જે વસ્તુ જે મળે, જે આજ્ઞા થાય એ આજ્ઞામાં તત્પર થઈને સેવા કરવી જોઈએ, વિના શંકા.